નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં સંતની સ્તુતિ કરતા કેટલીક અદ્ભુત વાતો લખી છે. એમાં એમણે લખ્યું કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ સદમપી જાગે, સંત કૃપાથી જ બધું થાય છે. માણસ પાસે પોતાની એક શારીરિક શક્તિ હોય છે. એ શારીરિક શક્તિથી ઘણા બધા કાર્યો થઈ શકે છે. એ શારીરિક શક્તિથી ઉપર એક બુદ્ધિ શક્તિ છે. માણસ પોતાની બુદ્ધિ શક્તિથી ઘણા વિશેષ કાર્યો કરી શકે છે. આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીની દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં માણસની બુદ્ધિના કેવા અકલ્પ્ય પરિણામો આપણને જોવા મળે છે. તો બુદ્ધિ શક્તિ છે, એનાથી આપણે મનોશક્તિ છે, મનોબળ. આપણે ઘણા શરીરથી મજબૂત માણસો એવા જોયા છે જેની પાસે મનોબળ નથી. એક સામાન્ય કામ કરવા માટે પણ જે બળ જોઈએ તે એમની પાસે નથી હોતું. તો એ મનોબળ બહુ જ મોટી બાબત છે. એનાથી આત્માનું બળ અધિક છે, એનાથી બળ પરમાત્માનું અધિક છે. એ પરમાત્માનું બળ સંત કૃપા સાથે સંકળાયેલું છે. તો સંત કૃપાથી આપણને પરમાત્માનું બળ પ્રાપ્ત થાય છે. સંત કૃપાથી આત્માનું બળ પ્રાપ્ત થાય છે. સંત કૃપાથી મનોબળ પણ પ્રાપ્ત થાય છે. સંત કૃપાથી બધા પ્રકારની શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંત કૃપા એ સર્વસ્વ છે. અને એમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેવા સંતની કૃપા અનિવાર્ય છે એના લક્ષણો પણ વર્ણવે છે. સદગુરુના સિંધુ ગંભીર, સ્થિર મતિ અતિશય ધીર, એમ કહીને એમણે સંતના એક એક લક્ષણની છણાવટ કરી છે. તો જ્યારે આપણે આપણા જીવનનું એક વિશ્લેષણ કરીએ ત્યારે આપણને સમજાય છે કે આપણા કયા એવા ભાગ્ય છે કે એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ, એવા સંતનો આપણને યોગ થયો. આ 7 અબજની પૃથ્વી છે. 7 અબજની પૃથ્વી પર અનેક પ્રકારના લોકો છે, અનેક પ્રકારના માણસો છે. પણ એ 7 અબજની પૃથ્વીમાં એવા સંત દુર્લભ છે કે જે આપણને મુક્તિનો અનુભવ કરાવી છે, જે આપણને જીવનમાં જીવ્યાનો સાર્થકતાનો અનુભવ કરાવી શકે, જે આપણને પરમ આનંદની અનુભૂતિ કરાવી શકે. એવા સંત ક્યાં છે? વસ્તી તો પુષ્કળ છે. એમાં અનેક પ્રકારના જાત જાતના ક્ષેત્રના પ્રજ્ઞનો મહાનુભાવો પણ છે. એ બધા આદરણીય છે, વંદનીય છે, અભિનંદનીય છે. બધું સાચી વાત છે. આપણે કોઈનો દ્વેષ કરવાની વાત નથી કરતા, પણ એ બધા મળ્યા અને એક સંત ન મળ્યા તો સંતની પ્રાપ્તિ બહુ જ મોટી જીવનના સદભાગ્યની બાબત છે. આપણે એક કીર્તન ગાઈએ છીએ, પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, સ્વામી તારા રૂપે આજે શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજે શ્રીજી મળ્યા. એ પંક્તિ આપણે અનેક વખત ગાઈએ છીએ. પણ તમે ખરેખર જો જીવનનું વિશ્લેષણ કરો અને આપણે બરાબર ઉદાહરણથી વિચાર કરીએ તો આપણને ખરેખર લાગે કે પૂર્વના કોઈ ખરેખર પુણ્ય ફળ્યા છે તો જ આપણને પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન સમય મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થાય. બાકી અસંભવિત છે. આ 6.5 કે 7 અબજની પૃથ્વીમાં એક નિસ્વાર્થ વ્યક્તિ શોધવું મુશ્કેલ છે, જે મારું ને તમારું સતત હિત ચિંતન કરે. મા બાપ બાળકનું હિત ચિંતન કરે છે.
સતત બાળકનું ભલું થાય, બાળક આગળ વધે, બાળક પ્રગતિ કરે, એ માતા પિતા સિવાય કોને ચિંતા હોય? ના આડોશી પાડોશીની ચિંતા હોય, ના સગાવાળાઓને ચિંતા હોય, કોને ચિંતા હોય? માં અને બાપ ચિંતા કરે. આપણા જીવનમાં એવા સંત મળ્યા જે માની ભૂમિકા ભજવે, જે બાપની ભૂમિકા ભજવે અને જે સાક્ષાત ભગવાનની ભૂમિકા ભજવે એવા પ્રમુખ સ્વામી મહારાજ ને સ્વામી મહારાજ મળ્યા. એ આપણું કોઈ પરમ સૌભાગ્ય છે. અને આ સૌભાગ્યની વાત આપણે આપણી જાતને વારંવાર કરવી પડે છે. જીવનમાં આપણે ઘણું બધું મળ્યું છે, પણ આવા સંત મળ્યા એની તુલ્ય કશું નથી. તો ભગવદ ગીતાની વાત કરીએ, ઉપનિષદની વાત કરીએ, રામાયણની વાત કરીએ, શ્રીમદ ભાગવતની વાત કરીએ, બધા જ શાસ્ત્રોથી માંડીને આધુનિક કવિઓ, સંત કવિઓ, એ બધાએ જે સંત મહિમાની, સંતની પ્રાપ્તિની જે વાતો કરી છે એ બધાનો સાર જોઈએ તો એ છે કે ખરેખર બધું જ મળી શકે છે, સંત સરળતાથી મળી શકતા નથી. આપણને એવા ગુણાતીત સત્પુરુષ, દેહાતીત સત્પુરુષ, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોમેરોમાં ભગવાનને ધારણ કર્યા હોય એવા પ્રમુખ સ્વામી મહારાજ. તો આજે એમનો આ 104મો જન્મજયંતિ ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું એક સ્મરણ કરવું છે. એક 95 વર્ષનું જીવન, 64માં પ્રગટ્યા, સારંગપુરમાં એમણે પોતાના જીવનની લીલા સંકેલી. આ બે છેડા વચ્ચે કેટલું બધું કાર્ય એમણે કર્યું છે, કેવું અદ્ભુત જીવન તેઓ જીવ્યા છે, કેવા અદ્ભુત તેમને પ્રદાનો આપ્યા છે. એમના જીવનની કેટલી વિશેષતાઓ બે અંતિમો વચ્ચે ફેલાયેલી છે. એ બધાને કેવી રીતે થોડાક સમયમાં સમાવવું એક બહુ જ મોટો મથામણનો વિષય છે. પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મજયંતિ ઉત્સવ છે. એમને આપણે હૃદયાંજલિ, ભાવાંજલિ, આપણી ભક્તિભરી અંજલિ અર્પવા ઈચ્છીએ છીએ. પણ એમના એ જીવનને શબ્દોમાં સમાવવા માટે પૂજ્ય આદર્શજીવન સ્વામીએ એમના જીવન ચરિત્રના 13 ભાગો લખ્યા છે. 11 ભાગ તો પ્રકાશિત થઈ ગયા છે, ટૂંક સમયમાં બાકીના 2 ભાગ પણ પ્રકાશિત થશે. પણ એક અલ્પોક્તિ છે. કોઈ વ્યક્તિના જીવન ચરિત્રના 13 ભાગો પ્રકાશિત થાય છતાં પણ અલ્પોક્તિ કહેવાય તો એ વ્યક્તિ તો કઈ કક્ષાનો હશે એનો આપણને અંદાજ આવી શકે. તો પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનને સમજવા માટે અનેક પાસાઓ છે. 2007માં પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીજીની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર એક સરસ નાનું પુસ્તક તૈયાર થવું જોઈએ. એમણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી મને એક સૂચન કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજના ગુણો ઉપર કંઈક પુસ્તક લખાવવું જોઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજના ગુણોને કેવી રીતે સમજવા એ માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એક સુંદર વાત કરી છે, એનો આધાર લીધો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે વચનામૃતમાં એમને ઉચ્ચાર્યું કે ભગવાનના 39 લક્ષણો છે અને એ 39 લક્ષણો ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે એમાંના નિર્પા મળે છે. અને આ વાત કોણ કરે છે? શ્રીમદ ભાગવત કરે છે. શ્રીમદ ભાગવતની અંદર નારદજી અને પૃથ્વીનો સંવાદ છે અને એમાં પૃથ્વી નારદજીને પૂછે છે, એક સાકાર સ્વરૂપ લઈને પૃથ્વી દેવી પૂછે છે કે મારા પટ પર પરમાત્મા પ્રગટ વિચરતા હોય એની મને ખબર કેવી રીતે પડે? અથવા કોઈ પણ મનુષ્યને ખબર કેવી રીતે પડે કે આ ભગવાન છે? કારણ કે ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે ત્યારે એ પણ એક માનવ શરીર ધારણ કરીને પધારતા હોય છે. તો એ કેવી રીતે ઓળખાય? એ સમયે સત્યમ, શૌચમ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ એમ સદગુણોની યાદી કરીને નારદજી 39 સદગુણોની વાત કરે છે.
સ્વામિનારાયણ ભગવાનની 39 લક્ષણોનો ઉલ્લેખ કરીને એમ કહે છે કે આ ભગવાનના 39 લક્ષણો જેમણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે એવા સંતમાં પણ જોવા મળે છે. તો જ્યારે પૂજ્ય ઈશ્વર સ્વામીએ એમ કહ્યું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તિકા લખવી જોઈએ, તો એક વિચાર એવો આવ્યો કે આપણે આ 39 લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજમાં છે કે કેમ તે તો જોઈએ, કારણ કે એ પણ ભગવાનના ધારક છે. એમ આપણે ઘણી વખત વાતો કરીએ છીએ તારો જોઈએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગોને વિશ્લેષણાત્મક રીતે અમે ગોઠવવાનું ચાલુ કર્યું. તો એક આ ગુણ છે એ સત્યમાં જાય છે, આ પ્રસંગ છે એ એમની શૌચમાં જાય છે, આ પ્રસંગ છે એમની ક્ષમામાં જાય છે. એમ કરતા કરતા જેટલા ઉપલબ્ધ પ્રસંગો હતા એને જ્યારે વિભાગીકરણ કરવામાં આવ્યું, એનું વિભાગીકરણ કરવામાં આવ્યું ત્યારે આશ્ચર્ય એ થયું કે 39 લક્ષણો કરતા કેટલા બધા અનેક લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજમાં મેળવવા મળ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજની વાત યાદ આવી. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ માટે કહેતા કે ભગવાન વેદ વ્યાસજી સાચા સંતના લક્ષણો ભાગવતમાં વર્ણવે છે, પણ કદાચ વેદ વ્યાસજીથી પણ કોઈ લક્ષણો લખવાનું રહી ગયું હશે એ યોગીજી મહારાજમાં જોવા મળશે. આ પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ એટલું આપણને સત્ય અનુભવાયું. તો 39 પ્રકાર કેટલા બધા લક્ષણો. તો આજે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ છે એ 39 લક્ષણોનું સ્મરણ કરવા જઈએ તો કેટલું બધું મોટું થાય. પણ આજે એ 39 લક્ષણો કહીએ કે એમના જીવનના બીજા અનેક પાસાઓ કહીએ, એમાંથી માત્ર 10 મુદ્દાઓની આપણે આજે વાત કરવી છે. એ 10 એવા મુદ્દાઓ છે કે જેને આપણે પણ જીવનમાં સાકાર કરવાનો છે. કોઈ એક વ્યક્તિની મહાનતાની આપણે વાતો કરીએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન બુદ્ધિશાળી હતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદ શોધ્યો, બધી વાત કરી, પણ એને સાપેક્ષવાદ શોધ્યો તો આપણે સાપેક્ષવાદ શોધવાની હવે આપણને જરૂરિયાત છે. એને શોધી લીધો. એની મહાનતા, એની ગુણની વાત બધી એમને મુબારક, આપણે કોઈ ટેન્શન નથી. સારે એની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ છે. આ 10 ગુણોની વાત કરી સંતોષ છે ને આ 10 ગુણોની વાત પ્રમુખ સ્વામી મહારાજમાં છે. અને મારે અને આપણે બધાએ એ જીવનમાં ચરિતાર્થ કરવાના એવા એ 10 મુદ્દાઓ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક આઈનો એક દર્પણ છે. વિશ્વનાથ સ્વામી કહ્યું કે જેને મળવે માનવી કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ કે આઈના તરફ જોઈને આપણે જાતને ઘડવાની છે. કેવા છે પ્રમુખ સ્વામી મહારાજ? વર્તમાન સમય એવા જેવા પ્રમુખ સ્વામી મહારાજ છે, એમનામાં જોઈને આપણે આપણી જાતને ઘડવાની છે. અને શ્રીજી મહારાજ આપણને પોતાના કવળમાં બેસાડે એવા આપણે તૈયાર થવાનું છે. તો આજે એ 10 મુદ્દાઓની જ વાત કરી છે. તો ઘણી બધી વાત કરી છે પણ 10 મુદ્દાઓ, એ 10 મુદ્દાઓ સિવાય ઘણું બધું છે, પણ 10 યાદ રહી જાય એવો 8 છે. તો પહેલી વાત કરવી, પહેલી વાત છે એમની ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ. આ એક બહુ જ મોટી બાબત છે. આપણે બધા એક ભક્ત તરીકે ભક્તિનો ગુણ તો ધરાવતા હોઈએ છીએ, પણ ભક્તિની વાત નારદજીએ ભક્તિ સૂત્રમાં કરી છે. સા પરમ પ્રેમ સ્વરૂપા, પરમ પ્રેમ પણ કોના પ્રત્યે? હા, પરિવારમાં એકબીજા પ્રત્યે પરમ પ્રેમ હોય છે એવું લોકો માનતા હોય છે કે પરમ પ્રેમ હોતો નથી, પણ માનતા હોય છે. પણ પારિવારિક આપણા કુટુંબીજનો એના પ્રત્યે આપણને પ્રેમ હોય, ક્યાંક મિત્ર પ્રત્યે પ્રેમ હોય, એ બધો પ્રેમ બરાબર છે. પણ ભગવાનમાં પરમ પ્રેમ, એનાથી કોઈ પ્રેમની કક્ષા ન હોઈ શકે. સા પરમ પ્રેમ સ્વરૂપા નારદજી વાત કરે છે, ભક્તિ સૂત્રમાં વાત કરે છે. તો આ ભક્તિ એટલે ભગવાનનો અનન્ય પ્રેમ. પ્રમુખ સ્વામી મહારાજ એક પંક્તિ શ્રી ચૈતન્ય મહાપ્રભુની વારંવાર ઉચ્ચારતા. સ્નેહો ભક્તિષ્ઠ માધવે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું, અને એ જ વાત
પ્રમુખ સ્વામી મહારાજ એમની સ્વાભાવિક શૈલીમાં વિચારતા અને એમાં ભક્તિ પ્રિયો માધવ વારે વારે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ભગવાન ભક્તિને સ્વીકારે છે, ભગવાનને ભક્તિ ગમે છે. તો એ ભક્તિનો અર્થ શું? ભગવાનના પ્રેમ. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનમાં જેવો પ્રેમ હતો એવો પ્રેમ આપણે બધાએ આપણી જાતમાં કેળવવાનો છે. આપણે વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજને એના નાના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે નિહાળ્યા છે, અનેક ફોટોગ્રાફમાં જોયા છે, અનેક વિડીયોમાં જોયા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજનું એ ઠાકોરજી સાથેનું જે અનુસંધાન હતું એ કંઈક કક્ષાનું હતું. એ નાની 6 ઇંચની મૂર્તિ, 6 ઇંચનો લગભગ 5.5 ઇંચની આસપાસની એની ઊંચાઈ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું જીવન સ્વરૂપ હતું. મને બરાબર યાદ છે કે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ 1985 ઉજવાયો ત્યારે ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જયસિંહજી પધાર્યા હતા અને જયસિંહજી એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે એક કમરામાં આવ્યા ત્યારે આ આપણને ચોંકાવેલી બાબત બધાને લાગી કે પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે ઇન્ટ્રોડક્શન અપાતું હતું કે આ પ્રમુખ સ્વામી મહારાજ, કારણ કે જયસિંહજી પહેલી વખત બાપાને મળી ગયા હતા, તો પ્રમુખ સ્વામી મહારાજ કે પેલા ઠાકોરજીનો પરિચય આપો. નાની કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાણીનો ગ્લાસ પડે છે પડી ગઈ હોય, કોણ જોવે એની સામે? એવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પેલા ઠાકોરજીનો પરિચય આપો. અને પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી, પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી વગેરે આજુબાજુ ઉભા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને જે એમને કહ્યું પ્રમાણે આ હરિકૃષ્ણ મહારાજ છે, ગુણાતીતાનંદ સ્વામીના સમયથી એની પૂજા થાય છે, એવો પરિચય આપ્યો. આ વાત એક જગ્યાએ નહીં, આફ્રિકાના પ્રેસિડેન્ટ, કેન્યાના પ્રેસિડેન્ટ એ મોઈ સાહેબને મળ્યા ત્યારે પણ બાપાએ આવું કર્યું કે જ્યારે રોમન કેથોલિક ચર્ચના વડા પોપ જ્હોન પોલને મળ્યા ત્યારે પણ ઠાકોરજીને લઈને ગયા. અને સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થયું કે પહેરીના મુસ્લિમ રાજા શેખ ઈસાના મહેલમાં પધરામણી કરવાની થઈ ત્યારે ઘણા બધા ના પડી આ મૂર્તિ પૂજામાં ન માનનારો દેશ છે અને આ મહેલના રાજા છે અને રાજા એક નિશ્ચિત પરંપરાને માને છે. એ એવી પરંપરા છે કે જ્યાં મૂર્તિ પૂજા સ્વીકાર્ય નથી, તો ત્યાં આપણે મૂર્તિને ન લઈ જઈએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મૂર્તિની તો હું નહીં, ઠાકોરજી તો હું નહીં. અને મહેલમાં ભગવાન સ્વામિનારાયણની હરિકૃષ્ણની મૂર્તિ સાથે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને એનો ફોટોગ્રાફ, એના વિડીયો ત્યાંના બધા જ માધ્યમોમાં છપાયા. એ સમયના ભારતના તત્કાલીન એમ્બેસેડર રજનીકાંત વર્મા બહુ ચિંતિત હતા કે આ યોગ્ય નથી, કદાચ એમાં કઈ તકલીફ થશે. પણ પ્રમુખ સ્વામી મહારાજની અનન્ય શ્રદ્ધા એ શેખ ઈસાને પણ ગમી, બધાને ગમી. અને એટલે એ પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિના પ્રતાપે આજે દુનિયાને ચકાચૌંધ કરી અબુધાબીમાં મંદિર ઊભું છે, એમાં ભગવાનની બધી મૂર્તિઓ સાકાર. એટલે અનન્ય પ્રેમ ભક્તિ. ભગવાનને ધરાવા સિવાય પાણીનું ટીપું તો ઠીક, પણ પુષ્પોની પાંદડી પણ એમને ન ખપે. ભગવાન એટલે એ એના માલિક. ભગવાન એટલે કોઈ એક આપણી બાજુમાં એક્સ્ટ્રા અસ્તિત્વ નહીં, એ માલિક. પેલા આફ્રિકામાં એમને પૂછવામાં આવ્યું કે આ પ્રતીક છે? બાપા એટલું આ પ્રતીક નથી, આ સાક્ષાત ભગવાન છે. તો હરિકૃષ્ણ મહારાજ એમને જે ભક્તિ કરી એવી ભક્તિ આપણે આપણા ઘરના ઠાકોરજીમાં કરી શકીએ છીએ. એ શ્રદ્ધાને ડેવલપ કરવી પડશે. પ્રમુખ સ્વામી મહારાજની પરમ પ્રેમ ભક્તિ એ આપણા ઘરમાં નાના ઠાકોરજીમાં આપણે એવી ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ. આપણે જયારે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે આપણને એવી ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ. ભગવાન પ્રત્યેનો આપણો અંતરનો પ્રેમ અંદરથી વહેવો જોઈએ. દર્શન કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા, ઠાકોરના દર્શન કેવી એકાગ્રતાથી કરતા હતા, કેવા તન્મય થઈને કરતા હતા. ઠાકોરજીને થાળ ધરાવતા હતા, કેવા તન્મય થઈને ધરાવતા હતા. ઠાકોરજીની આરતી કરતા હતા, કેવા ઓતપ્રોત થઈને આરતી કરતા હતા. રોજ સવારે પ્રાર્થના પૂજા કરતા હતા. હજારો સામે ઓડિયન્સ, હજારો ભક્તો બેઠા હોય
પણ એ ઠાકોરજી મય થઈ જતા હતા. આપણે એકાંતમાં પણ ઠાકોરજીની સવાર પૂજા થઈ, પૂજામાં એકાંતમાં પણ આપણે ઠાકોરજી મય થઈ શકતા નથી. તે પ્રમુખ સ્વામીના હજારોના કોલાહલ વચ્ચે એ પોતે ઠાકોરજી સાથે એકલા મય થઈ જતા હતા. એ ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજની અનન્ય શક્તિ હતી. એને એટલો બધો વિશ્વાસ, એટલી બધી અનન્ય શ્રદ્ધા કે જેની કોઈ સીમા નહીં. મૃત્યુના સંજોગો આવે, અનન્ય આપત્તિના સંજોગો આવે, પણ એટલા બધા નિશ્ચિત બધા ઠાકોરજી બેઠા છે, મરવાના સાથે છે. આપણે નાની નાની બાબતોમાં ગભરાઈ જઈએ છીએ, નાની નાની બાબતોમાં આપણી શ્રદ્ધા ટકી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ અનન્ય શ્રદ્ધા, ભગવાનનો અનન્ય પ્રેમ. હું એક પ્રસંગ ઘણી વખત યાદ કરું છું કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવવાની થઈ, અહીંયા પૂજ્ય ત્યાગસ્વરૂપ સ્વામી સભા બેઠા છે એ અવસરના સાક્ષી. 1998 પ્રમુખ સ્વામી મહારાજને અચાનક જ બાયપાસ સર્જરી કરવામાં આવી, જેની કોઈ અગાઉથી ધારણા નહોતી. ડોક્ટરોએ અગાઉ તો એમ કહ્યું હતું કે આપણે એક સામાન્ય પરીક્ષણ કરવાનું થશે, હૃદયનું પરીક્ષણ થશે ને પછી આપને તરત આગળના કાર્યક્રમો માટે જવા માટે અનુમતિ આપવામાં આવશે ડોક્ટરો દ્વારા. એ બધું ગોઠવાયું છે. અમે લેનોક્સ હોસ્પિટલમાં સવારે 7 વાગે ન્યુયોર્કમાં પહોંચ્યા અને સવારે લેનોક્સ હોસ્પિટલમાં ડોક્ટરોએ પ્રમુખ સ્વામી મહારાજનું કેથેટરાઇઝેશન કર્યું. એટલે એમને ત્યારે એન્જિયોગ્રાફી કરી. થોડી ક્ષણોમાં ડોક્ટરો પોતે બહુ ચિંતિત થઈ ગયા. એવા હૃદયની પરિસ્થિતિ, એવી પરિસ્થિતિ માલુમ પડી તો પ્રમુખ સ્વામી મહારાજને તાત્કાલિક પછી એક ડોક્ટરે કહ્યું કે હવે આપણે બાયપાસ સર્જરી અનિવાર્ય છે. તો વાંધો નહીં, બાયપાસ સર્જરી માટે બાપાને તરત સંમતિ આપી દીધી. એને તો લેશ માત્ર કોઈ પ્રકારનું કોઈ શોખ જેવું કંઈ જતાવ્યું નહીં. મજાની વાત તો એ કે બાયપાસ સર્જરી થઈ ગઈ, પણ બાયપાસ સર્જરી થતા પહેલા જે એક પ્રસંગ બન્યો એ ખરેખર આપણને પ્રેરણા આપે તેવો પ્રસંગ છે. બાપાએ કહ્યું કે આપણે બપોરે 3 વાગે સર્જરીમાં જઈશું, સવારે 7 વાગે એન્જિયોગ્રાફી થઈ છે. ડોક્ટરે કહ્યું કે જે ટેબલ ઉપર એન્જિયોગ્રાફી થઈ છે ત્યાં જ એમની બાયપાસ સર્જરી કરવી જોઈએ, એવી એમના હૃદયની ખરાબ સ્થિતિ છે. તો આપણે કહ્યું કે ના, આપણે 3 વાગે જઈશું. હવે આશ્ચર્ય થયું બધાને કે આ 3 વાગ્યા સુધી કેવી રીતે ખેંચવું, કારણ કે ઓપરેશન થિયેટર અને દુનિયાના નામાંકિત હાર્ટ સર્જન ડોક્ટર V.A. સુબ્રમણ્યમ એ બધા જ ઓપરેશન થિયેટર ખાલી પડી રહ્યા, ખાલી બેસી રહે ત્યાં સુધી ઓપરેશન થિયેટરનો ઉપયોગ થાય નહીં. એટલે ઘણા બધા લોકોએ કેવડાવ્યું કે સ્વામી ઓપરેશન થિયેટર તૈયાર છે, આમ છે તેમ છે. પૂજ્ય ત્યાગસ્વરૂપ સ્વામી અમે બધા બાપાની આજુબાજુ ગોઠવાયેલા હતા. પૂજ્ય વિવેકાનંદ સ્વામી, પૂજ્ય કૃષ્ણવર્ધન સ્વામી, પૂજ્ય પ્રબુદ્ધ સ્વામીની આજુબાજુ 4-5 સંતો હતા. બાપા અમને કે તમે કથા વાંચો. હવે આ એક ખરેખર ન સમજી શકાય એવી સ્થિતિ હતી. અરે એક બાજુ હૃદયની આવી સ્થિતિ છે કે ડોક્ટરો કહે છે કે યુ આર સિટિંગ ઓન અ વોલ્કેનો, તમે જ્વાળામુખી પર બેઠા છો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ મને કહે છે કે તમે હરિચરિત્રામૃત સાગર ગ્રંથ વાંચો. હરિચરિત્રામૃત સાગર એ ભગવાન સ્વામિનારાયણની લીલાઓનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ ક્યાંથી ક્યાં વિચરેનો ગ્રંથ છે. અને વાંચવાનું કહ્યું હતું. મેં 2 કલાક સુધીનો પાઠ કર્યો અને અમે થાક્યા, પણ એ એટલી બધી શ્રદ્ધાથી સાંભળતા હતા. હવે આવા ટાઈમે આપણને કોઈને કથા યાદ ના આવે. આવા ટાઈમે આપણે કહીએ કે કથો બધો બંધ કરો, મને જલ્દી ઠેકાણે પહોંચાડો. પણ પ્રમુખ સ્વામી મહારાજે એટલા બધા ભગવાન થઈને સ્વામી ભગવાનના ચરિત્રો સાંભળ્યા. 3 વાગે સર્જરીમાં ગયા, 3:30 વાગે થિયેટરમાં બધી પ્રોસિજર ચાલુ થઈ. પણ કેટલાક સમય પછી પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આપણે કેમ 3 વાગ્યાનો સમય પસંદ કર્યો. કેટલાક આજુબાજુ જે લોકો હતા એ બધા એમ કહેતા હતા પ્રમુખ સ્વામી મહારાજને ચોઘડિયા મોઢે રહેતા હતા. એટલે એમને ચોઘડિયાની ગણતરી કરી કહ્યું છે કે આ 3 વાગે છે ને શુભ ચોઘડિયું આવે છે, શુભ ચોઘડિયામાં બની છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને જયારે પૂછ્યું ત્યારે બાપાએ કહ્યું કે આ તો આપણે ઠાકોરજીને ઓપરેશન થિયેટરમાં ભેગા લઈ જવા હતા. તો ઠાકોરજીનો આનંદ પતી જાય, ઠાકોરજીનો બપોરનો આનંદ પછીનો નાનો કાળ પતી જાય, પછી ઠાકોરજીને ઓપરેશન થિયેટરમાં લઈ જાય ઠાકોરજીને તકલીફ ન પડે. આવું કોણ વિચાર કરે?
આ પ્રમુખ સ્વામિનારાયણ કરી શકે. તો કેવી એની અનન્ય પ્રેમ ભક્તિ એટલે જે નારદજીએ વાત કરી કે સા પરમ પ્રેમ સ્વરૂપા અને એનું દર્શન બીજે દિવસે સવારે પણ થયું. એ દ્રશ્ય ક્યારે ભૂલી નહીં શકાય. પરંતુ જે પ્રમુખ સ્વામિનારાયણને અવાજ કેવો એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો સર્જરીને કારણે, સ્ટડી કરી આપવાની તો એ એનેસ્થેસિયા ઉતરતા આખી રાત નીકળી ગઈ. એમને બપોરે 3:30 વાગે એનેસ્થેસિયા આપ્યો હતો. તો સ્વાભાવિક તમને આટલી મોટી બાયપાસ સર્જરી 3.5-6 કલાક સુધી આટલી સર્જરી ચાલીને આ હું વાત કરું છું 1998 ની, ત્યારે આજના જેવી બધી મેચ્યોર વ્યવસ્થાઓ બાયપાસ સર્જરીમાં નહોતી. આજે ઘણી બધી મેચ્યોર વ્યવસ્થા થઈ ગઈ છે. તો એ વખતે આ બધી સર્જરી પછી બાપા પાછા હોશમાં આવે એ માટે આખી રાત ડોક્ટરો પ્રયાસ કરતા રહ્યા. કારણ ડોક્ટરો પણ થોડા ચિંતામાં પડી ગયા કે આટલો બધો લાંબા સમય સુધી એનેસ્થેસિયાનો કોઈ પ્રભાવ રહે તો એ બહુ પોઝિટિવ બાબત નથી, સારી બાબત નથી. એમની 78-79 વર્ષની ઉંમર છે. ડોક્ટરો પણ ચિંતિત હતા. સવારે 5:30 વાગે પૂજ્ય વિવેકાનંદ સ્વામી અને અમે બાપાની મુના દાખલ થયા. એમને જે આઈસીયુમાં રાખ્યા હતા ત્યાં દાખલ થયા. તો એ જ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમને ચારે બાજુ માસ્ક, ઓક્સિજનના માસ્ક નિર્માણો અને તે બધું ચારે બાજુ ભરાવ્યું હતું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમને અહીંયા ઓક્સિજનનો માસ્ક ફેલાવ્યો હતો. એવા સંજોગોમાં આંખો ખોલી, પહેલી વખત આંખો ખોલી. બપોરે 3 વાગ્યાથી માંડીને સવારના 5 વાગ્યા સુધી લાંબા સમય પછી આંખો ખોલી અને એમણે મોઢામાંથી કંઈક ઉચ્ચાર કરવાનું ચાલુ કર્યું. એટલે એનો જે માસ્ક હતો એમાંથી કઈ સંભળાતું નતું, પણ ટ્રાન્સપરન્ટ માસ્ક હતો એટલે સમજાતું કંઈક બોલી રહ્યા છે. એટલે પૂછ્યું કે કઈ બાપા બરાબર છે, દુખે છે, યોગ્ય લાગે છે? એવું પૂછ્યું યોગીચંદ સ્વામી અને વિવેકાનંદ સ્વામી. તો પ્રમુખ સ્વામી મહારાજ પહેલો શબ્દ બોલ્યા, ઠાકોરજી ના. હજુ તો તમે વિચાર કરી શકો કે લગભગ 14 કલાકની નિદ્રા થઈ હશે. 14 કલાકની ઊંઘ પછી પહેલી આંખો ખુલી, પહેલા એમને ઠાકોરજીના દર્શન કરવા હતા સર્જરી પછી. અને પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામી ઠાકોરજીને લઈને આવ્યા. અને એ વખતે મને બરાબર યાદ છે, અહીંયા બધે નળિયો અને એમને 2 હાથ જોડી શકાય એવા કોઈ સંજોગો નહોતા. ખૂબ વીકનેસ હતી, કારણ કે એક આખો દિવસનો એમને સર્જરી પહેલાનો ઉપવાસ હતો. પણ એમને જે 2 હાથ ભેગા કરીને ભગવાનના દર્શન કર્યા છે, જે પ્રેમથી દર્શન કર્યા છે, સાથી ઠોકી કહી શકું એવા સમય ગમે એવો નાસ્તિકતા ઉભો રાખીને આસ્તિક થઈ જાય. એમની ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા. આ પ્રમુખ સ્વામી મહારાજ. તો એનું પહેલું એક આ ઠાકોરજી, એમની ઈષ્ટ ભક્તિ. જેવી ઈષ્ટ ભક્તિ એવી જ એમની ગુરુ ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો આ બીજો અધ્યાય છે ગુરુ ભક્તિનો. ઠાકોરજી પ્રત્યેની એની અનન્ય ઈષ્ટ ભક્તિ અને એની ગુરુ ભક્તિ વચ્ચે તમે કોઈ ભેદ ન પાડી શકો. કારણ કે તેઓ એક વાક્ય જીવતા હતા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આપણે બોલીએ છીએ તેઓ જીવતા હતા. ગુરુ એક સર્વસ્વ, ગુરુનું વચન, ગુરુની મરજી, ગુરુનો સંકલ્પ એક સર્વસ્વ. અને આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે શાસ્ત્રીજી મહારાજે આ બીએપી સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા, એ દિવસથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ગુરુ સામે લીધેલી પ્રતિજ્ઞાને સારધાર જીવ્યા. એમને ગુરુ સામે કહ્યું હતું કે મારા દેહની પરવા કર્યા સિવાય હું આ સંસ્થાની સેવા વફાદારીપૂર્વક બજાવીશ. અને એમણે જે રીતે હરિભક્તો, સંતો, આબાદુક્ત સમાજ, આખા વિશ્વની સેવા કરવા માટે એ સમયે જે પ્રતિજ્ઞા લીધી હતી, એ પ્રતિજ્ઞા એમને યથાર્થ પાળી ગુરુને વચન આપ્યું તે પ્રમાણે. એમની ગુરુ ભક્તિ એટલે એક અનન્ય બાબત જો આપણે કોઈ સમજવી હોય તો શાસ્ત્રીજી મહારાજે એક નાની ચિઠ્ઠી લઈને એક માણસને ચાણસદ મોકલ્યો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 18 વર્ષની. 18 વર્ષની ઉંમરનો કિશોર એ શું પોતાના ભવિષ્યને શું કરતો હશે, શું વિચારી શકતો હશે, એના આધાર ઉપર તમે કલ્પના કરી શકો. ચાણસદ ગામની બહારનું મેદાન, એ મેદાનમાં બધા યુવાનો રમતા હતા અને યુવાનો
એમને એટલે કે નારાયણ સ્વરૂપદાસજી એટલે કે ત્યારે તો શાંતિલાલજી હતા, તો એ શાંતિલાલજીને કે શાંતિ ભક્તને બધા એક જવાબદારી સોંપી રહ્યા હતા વિશ્વાસપૂર્વક કે બરોડાજીની સાધનો લઈ આવે અમારા માટે. એવી એક રમતની વાતો ચાલતી હતી. એવા સમયે કોઈ માણસ ત્યાં આવે છે, સાયકલ ઉપર આવે છે અને એક ચિઠ્ઠી આપે છે કે શાસ્ત્રી મહારાજ તમને સાધુ થવા માટે અત્યારે બોલાવે છે. એ આપણે જેટલું એમાં પોતાની જાતને મૂકીએ તો આપણે સમજી શકીએ. એ જ ક્ષણે, એ જ સેકન્ડે પળનો પણ વિચાર કર્યા સિવાય ગૃહ ત્યાગ કરીને શાસ્ત્રી મહારાજના ચરણે જવા માટે નીકળી પડ્યા. આ કેવી રીતે ગુરુ ભક્તિ હતી? કોઈ વાત સિવાય. અરે ભાઈ, ઘર છોડવાનું છે પરમેનન્ટ, આજ પોતાના પરિવારને છોડવાનો છે પરમેનન્ટ. પછી લટે ચાલી નથી. માત્ર ગુરુની એક ચિઠ્ઠી આવી છે. આ બહુ જ અનન્ય ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને આસ્થા અને શ્રદ્ધા અને ગુરુ વચનનો મહિમા હોય તો જ શક્ય બને. અરે ઘણી વખત તો ગુરુ કઈ થાકે તો મેળ નથી પડતો. એટલી વખત ગુરુ કહેતા હોય છે તો મેળ ન પડે. યોગી મહારાજ ઘણી બધી બોધ કથાઓ કહેતા કે ગુરુ કહે ચેલા બક ને હંસુન એ બધી વાતો આપણે સાંભળીએ છીએ, પણ પ્રભુ સ્વામી મહારાજને ગુરુ પ્રત્યેની નિષ્ઠા હતી. યોગીજી મહારાજે જે સંકલ્પ કર્યો, યોગી મહારાજ એમનું બોલી ગયા હતા કેટલાક સંકલ્પો, પણ પ્રમુખ સ્વામી મહારાજે ગુરુ ભક્તિ રૂપે યોગીજી મહારાજના એક સંકલ્પને સાકાર કર્યો અને એ માટે મચતા રહ્યા. ઉદાહરણ તરીકે તમે દિલ્હીનું અક્ષરધામ લઈ લો. યોગીજી મહારાજે 1953 દિલ્હીમાં પધરામણી પહેલી વખત કરેલી. કેટલા ત્યારે ગયા છે ખબર નથી, આપણને જીવનચરિત્રમાં ઈશ્વરચંદ્ર સ્વામીજીએ લખ્યું છે. આપણને ખબર છે કે 1953 પહેલી વખત દિલ્હી યોગી મહારાજ ગયા ત્યારે ત્યાં યમુના નદી જોઈ હશે અને ત્યારે એ જમાનામાં એમને શું વિચાર કર્યો છે ભગવાન જાણે. પણ ઘણા વર્ષો પછી યોગી મહારાજ બોલ્યા કે યમુનાને કાંઠે મંદિર કરવું છે અને સર્વોપરી મંદિર કરો છે. એમાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પધરાવી છે. યોગીજી મહારાજ આ બોલ્યા એનો પહેલો આપણી પાસે રેકોર્ડેડ લેટર 1968 સાલનો છે, 1968 નો. ત્યારે બોલાતા થઈ ગઈ વાત તો પછી, પણ 1968 સાલનો રેકોર્ડેડ લેટર છે જે એમને દિલ્હીના હરિભક્ત એ સમયના કિશોરભાઈ જગ્યા, આપણા દેના બેંકના તે સમયના ચેરમેન ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, એ બધાને સંબોધીને લખ્યો હતો. જસ્ટ વિચાર કરવાની વાત છે. 1968 થી લઈને 2000 ના વર્ષ સુધી કન્ટિન્યુઅસલી લગભગ 32 વર્ષ સુધી ગુરુ યોગી મહારાજના સંકલ્પને સાકાર કરવા માટે એમને જે પુરુષાર્થ કર્યો છે. અને જે પૂજ્ય ઈશ્વર સ્વામી પ્રસંગ વર્ણવે છે કે દિલ્હીના મોટા માણસો એમ કહેતા કે દિલ્હીમાં તમારે જમીન લેવી હોય તો તમે ભૂલી જાઓ, તમે ચંદ્ર ઉપર જમીન લઈ શકશો પણ દિલ્હીમાં લઈ શકો, અને તમારે લેવી હોય તો આમ ગાઝિયાબાદ બાદ અધિકારો, આમ ગુરગાંવ તરફ જતા રહો, ફરીદાબાદ તરફ જતા રહો, તમે દિલ્હી છોડી દો. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કહેતા કે યોગી બાપા આપણને એડ્રેસ આપી ગયા છે, યમુનાના કિનારે કરવું છે, હવે યમુનાના કિનારે જ કરવું છે. તો આજે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ઊભું છે. ભારતીય સંસ્કૃતિનો દિગ્વિજય કહે છે. પણ આ દ્રષ્ટિએ જોવા જોઈએ તો એ પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ ભક્તિની પ્રજા ત્યાં પ્રગટે છે. લંડનમાં મંદિર કર્યું, યોગી બાપાનો સંકલ્પ. યોગી બાપા બોલીને કહેતા લંડનમાં મંદિર કરવું છે, લંડનમાં સ્કૂલ કરવી છે. તો આવા કેટલા બધા સંકલ્પો પૂજ્ય વિવેક સાગર સ્વામી યોગી મહારાજના સંકલ્પોની આખી સૂચિ બનાવી. તો આપણને જાણીને આશ્ચર્ય થાય, યોગીજી મહારાજના એક સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે સાકાર કર્યો છે. આ ગુરુ ભક્તિ છે. યોગીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ પ્રત્યેની અનન્ય ગુરુ ભક્તિ, એવી જ એમની અનન્ય ગુરુ ભક્તિ કો, ઈશ્વર ભક્તિ કો, એ એમની સંસ્કૃતિ ભક્તિ. આ સંસ્કૃતિ પ્રત્યેની ભક્તિ એ કોઈ વર્ણવાનો વિષય નથી, અથવા એવો કોઈ કઈ વિષય આપણે કઈ કલ્પી શકીએ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે સનાતન ધર્મ, વૈદિક પરંપરા, આપણી ભારતીય સંસ્કૃતિ, એનો વિશ્વમાં દિગ્વિજય કરવા માટે જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે એ એનો ત્રીજો ગુણ છે. મેં પહેલી વાત કરી ઈષ્ટ ભક્તિ, બીજી વાત કરી ગુરુ ભક્તિ,
બીજી વાત કરી સંસ્કૃતિ ભક્તિ. સંસ્કૃતિ ભક્તિ માટે એમને અનન્ય એક અસ્મિતા સાથે અનન્ય કાર્યો કર્યા છે. આપણે એ મહાનુભાવનો ગુજરાત યાદ કરીએ જ્યારે લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજે શિખરપત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે એક મહાનુભાવ જેનું અત્યારે નામ ઉચ્ચારણ કરતો નથી પણ એ મહાનુભાવે જાહેરમાં એક વાત કરી કે 1947 ભારતને આઝાદી બ્રિટિશ સામ્રાજ્ય થકી મળી ત્યારથી લઈને આ 1995 આ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે ઇંગ્લેન્ડની ધરતી પર છે ત્યાં સુધીના આ લગભગ 50 વર્ષના ગાળામાં ભારતની છાપ વિશ્વમાં ઉજળી થાય, સનાતન ધર્મની છાપ વિશ્વમાં ઉજળી થાય, ભારતીય સંસ્કૃતિની છાપ વિશ્વમાં ઉજળી થાય એના અનેક પ્રયાસો થયા છે. પણ 50 વર્ષના પ્રયાસોથી પણ હશે એક સર્વોપરી કોઈ આપણને પરિણામ મળ્યું તો લંડનના એક મંદિર અને પ્રમુખ સ્વામી મહારાજે લંડનની ધરતી પર ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ ઉજવ્યો, અમેરિકાની ધરતી પર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવ્યો. એનો બહુ ઇમ્પેક્ટ પડ્યો કે અમેરિકાની સંસદમાં એની ચર્ચા થઈ અને એ સમયે અમેરિકન સંસદ સભ્ય એક બહુ જ મોટા કદાવર નેતા સ્કોટ વેલ્ડન અને બીજા ઘણા બધા એ સમયના નેતાઓ એમને બધાએ વાત કરી કે આપણે અમેરિકામાં શું કરીએ છીએ. આ પ્રમુખ સ્વામી મહારાજે સ્વયંસેવકોની શક્તિ પર આજે સાંસ્કૃતિક મહોત્સવ ઉજવ્યો છે એ આપણા બધા માટે પ્રેરણાનો મહોત્સવ છે. એટલે એને ચાલુ સંસદમાં ભલામણ કરી કે આપણા બધા જ સાંસદોએ આ સાંસ્કૃતિક મહોત્સવ નિહાળવો જોઈએ કારણ કે એનાથી આપણને જે પ્રેરણા મળે છે એ કેટલાય પુસ્તકોથી પણ મળે તેમ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજની સંસ્કૃતિ ભક્તિ, પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાગ, ચોથો મુદ્દો લઉં છું. આ બહુ અઘરો મુદ્દો છે. આપણે એક નાની બાબત પણ છોડી શકતા નથી. ક્યારેક સંપત્તિના વિવાદમાં, ક્યારેક નાની મોટી મનમાં ગ્રહણ કરેલી પોતાના અભિપ્રાયની બાબતમાં આપણે એટલા બધા ઝપકી થઈ જઈએ છીએ કે આપણે છોડી શકતા નથી અને એ ક્યારેક આપણા અહમ મમત્વનો એટલો મોટો મુદ્દો બની જાય છે તેના કારણે આપણે ખુવાર થઈએ છીએ, ક્યારેક પરિવાર ખુવાર થાય છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના ત્યાગમાંથી આપણે ઉદાહરણ લેવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાગ, હું એક સાથે પંચવર્તમાન બોલી જાઉં છું. આપણે બધા જાણીએ છીએ કે સ્વામિનારાયણની સંતના પંચવર્તમાન એ ત્યાગનો એક શ્રેષ્ઠ આદર્શ છે. આપણી સનાતન ધર્મની પરંપરાનો ત્યાગનો એક નિષ્કર્ષ સ્વામિનારાયણ ભગવાનના પંચવર્તમાનમાં આપી દીધો છે. એમાં નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાર્થ અને નિસ્નેહ આ પંચવર્તમાનના એમને સંતની સમગ્ર એક આખી ઓળખ જુદી આપી દીધી છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પંચવર્તમાન તો યથાર્થ હતા પણ એ પાંચેયનું એકમાં આપણે કંઈક વાત કરવી હોય તો એનો ત્યાગ. BATS સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં ફેલાયેલી સંસ્થા, અનેક આ સંસ્થાના પ્રકલ્પો, અનેક કાર્યો, આ સંસ્થાના મહામંદિરો અને આ સંસ્થાની નાની મોટી અનેક શાળાઓ અને હોસ્પિટલો અને કેટલું તો અનેક પ્રકારનું કાર્ય. પણ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં છેલ્લા શ્વાસ ત્યાં સુધી એમના નામે એક ખૂટી કોની પણ દુનિયામાં કોઈ શોધી શકે નહીં એવું એમનું જ્ઞાન. આ બહુ જ મોટી બાબત છે. એમણે અનેક હરિભક્તોના લાખો કરોડોના વ્યવહાર સંભાળ્યા છે. અનેક હરિભક્તોને જીવનની ઉત્તમ પ્રેરણા આપી છે. સામાન્યમાંથી કોઈને કરોડપતિ ને સામાન્યમાંથી કોઈને લાખોપતિ બનાવ્યા છે. કોકને મુખ્ય સત્તા પર પહોંચાડ્યા છે. કોકને ઘણી બધી મોટી એની કીર્તિ અપાવી છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સદાય બધાથી મુક્ત રહ્યા. એમના જીવનમાં કંચન અને કામિનીનો ત્યાગ એ કદાચ આખા વિશ્વને પ્રેરણા આપે. એક જૈનાચાર્ય પુષ્પરાજ મુનિ એ પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં દુબઈમાં મળ્યા હતા
અને એમણે પૂરો પ્રમુખ સ્વામી મહારાજના ત્યાગનો મહિમા કર્યો. મુંબઈમાં અને ત્યાર પછી એક વખત લંડનમાં એક બહુ જ મોટા જાણીતા આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનના ઘરે પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી ગોઠવાયેલી. તો એ વખતે તેના કેટલાક લોકોને પ્રમુખ સ્વામી મહારાજના ત્યાગ સંબંધી નિયમોમાં થોડા જરા અભિપ્રાયો જુદા હતા. ત્યારે આચાર્ય પુષ્પરાજ મુનિએ એમ કહ્યું, તો જૈન આચાર્ય હતા, એમણે કહ્યું કે આખા વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજનો સ્ત્રી અને ધનના ત્યાગનો તમને જોટો મળે નહીં. આ એવા સંત છે કે એમની શિખામાંથી પાણી ગળે તો મોટા મોટા દેવતાઓ અને જીવાઓ એવા એવું એટલું સામર્થ્ય છે. એવી પુષ્પરાજ મુનિની વાત કરો. તો પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાગ એ વિશ્વનો એક ત્યાગનો આદર્શ. પ્રમુખ સ્વામી મહારાજના પંચવર્તમાન એમના આ અલૌકિક સાધુતાને જીવનનો એક આદર્શ. પ્રમુખ સ્વામી મહારાજ એમના સમગ્ર જીવન દરમિયાન જે રીતે આ પંચવર્તમાનને જીવ્યા છે એ ક્યારેક આપણને અશક્ય લાગે. એ દુનિયાના મોટા મોટા માણસો તો મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા હતા ત્યારે ત્યાં અમેરિકાના તે સમયના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સાથે એમની મુલાકાત. અને એ સમયે બિલ ક્લિન્ટનના મહિલા સેક્રેટરી સાથે હતા. અને બિલ ક્લિન્ટન એ પ્રમુખ સ્વામી મહારાજને મળે તો સાથે મહિલા સેક્રેટરી વેજ એવો પ્રશાસનિક આગ્રહ. પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને મળવાનું હોય તો પણ આપણે આપણા નિયમોમાં ફેરફાર નહીં કરીએ. સ્વામિનારાયણ ભગવાને આપેલી મર્યાદા છે, આ આપણે બનાવેલી કોઈ મર્યાદા નથી. આ સ્વામિનારાયણ ભગવાને આપેલા નિયમો છે. રાષ્ટ્ર પ્રમુખને અનુકૂળતા નહીં હોય તો નહીં મળીએ, પણ આપણે નિયમોમાં આપણે ફેરફાર નહીં કરીએ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બિલ ક્લિન્ટન રાષ્ટ્ર પ્રમુખ તરીકે એ પોતાના સેક્રેટરી મહિલા સેક્રેટરી હતા એમને કહે છે કે તમે બહાર ઉભા રહો, હું 2 મિનિટમાં જ પાછો આવું છું. એટલે જે કમરામાં પ્રમુખ સ્વામી મહારાજ હતા એ કમરામાં પોતાના હાથમાં કોફીનો મગ લઈ એટલે કોફીનો કપ લઈ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. એમને એમ હતું કે આ એક હિન્દુ ધર્મગુરુ છે, હા હેલો કરશું, 2 મિનિટમાં પાછળ આવી જઈશું અને પછી એમની જે મહિલા સેક્રેટરી હતા એને આગળની પ્રવૃત્તિ છે એની સાથે જોડાઈ જશે. પણ પ્રમુખ સ્વામી મહારાજને જયારે તેઓ મળ્યા ત્યારે 2 મિનિટ એટલે 17 મિનિટ સુધી ત્યાંથી ખસી ન શક્યા. એટલું જ નહીં, એ આપણા પ્રમુખ સ્વામી મહારાજના નિયમ એમની પવિત્રતાથી અભિભૂત થઈ ગયા કે એમણે કહ્યું કે આજે તો મર્યાદિત સમય છે પણ હું ફરીથી પાછો આપના દર્શને આવીશ. અને એમની ભારતની મુલાકાત ગોઠવાઈ. ભારતના એમનું આવવાનું થયું અને એમને ખબર નહોતી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં ગાંધીનગરમાં છે. પણ બ્રહ્મવિહારી સ્વામી કોઈ રીતે એમનો સંપર્ક કર્યો, એમને જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર છે, તમે આવો. તો એમના નિર્ધારિત કાર્યક્રમો, એમની પોલીસ, એમની સુરક્ષા વ્યવસ્થા એ બધાને તોડીને એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ભર બપોરે ગાંધીનગર અક્ષરધામના દર્શને આવ્યા. અને ગાંધીનગરના અક્ષરધામના પગથિયા ઉતરતા ઉતરતા એમણે સાથે રહેલા બધાને કહ્યું કે હું પ્રમુખ સ્વામી મહારાજને માયામાં પહેલી વખત મળ્યો ત્યારે એમની આંખોમાં મેં જોયું, મેં દુનિયાના મોટા મોટા માણસોને મળીને એમની સાથે એમના સાનિધ્યનો કે એમના વ્યક્તિત્વનો લાભ લીધો છે, પણ પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જે પવિત્રતા છે એ મેં દુનિયામાં ક્યાંય જોઈ નથી. એક રાષ્ટ્ર પ્રમુખ તરીકે એ કહે છે કે એટલો બધો એમની આંખોમાં પ્રેમ ઉભરાય છે. અને ભર તડકાની અંદર બપોરે 1 મહિનાની ગરમી એ પ્રમુખ સ્વામી મહારાજને લઈ અને અક્ષરધામના પગથિયા પાસે બાજુમાં એક સોફો હતો, એના પર સોફોમાં કહેવાય પણ એક સામાન્ય બેસવાની વ્યવસ્થા તેના પર લઈને બેઠા અને પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડી અને અમે બધા જ આજુબાજુ સામે ઉઠવાઈ ગયા હતા. અને અમને બધાને સંબોધીને જે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહેવા લાગ્યો. એટલો બધો એના હૃદય પર એનો પ્રભાવ પડ્યો હતો. એ કયો પ્રભાવ હતો? પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક અને ત્યાગની પ્રતિમાનો પ્રભાવ હતો. તો આવા ધુરંધરોને પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાગ સ્પર્શી ગયો છે. મોટા મોટા મહાત્માઓ સ્વામી સત્ય વિક્રાંતગીરીજી હોય, સ્વામી ચિદાનંદ સરસ્વતીજી હોય, સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીજી હોય, એ બીજા અનેક મહાત્માઓ, સ્વામી આત્માનંદજી,
ઘણા બધા મહાન મહાત્માઓ થઈ ગયા, બધાએ પ્રમુખ સ્વામી મહારાજના ત્યાગની પ્રશંસા કરે છે. તો આ ચોથી અદ્ભુત બાબત હતી ત્યાગ. પાંચમી અદ્ભુત બાબત પ્રમુખ સ્વામી મહારાજની એ રહી છે એમનું વાત્સલ્ય. જે ત્યાગી હોય એમાં પ્રેમ તમને જોવા ન મળે, એ ત્યાગની કથામાં જીવે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા પ્રેમમય હતા, નાના મોટા આબાલ વૃદ્ધ સૌ પ્રત્યેનો પ્રેમ, અપાર પ્રેમ. બાળકો પ્રત્યેનો પ્રેમ, તમે પ્રમુખ સ્વામી મહારાજ અને બાળકોની વાતો સાંભળો તો આપણે ચકિત થઈ જઈએ કે પ્રમુખ સ્વામી મહારાજે આખી જિંદગી બાળકોને વાત્સલ્ય આપવામાં જ વિતાવી હશે કે શું, એ આપણને લાગે. પ્રમુખ સ્વામી મહારાજને યુવાનો એમની વચ્ચેનો પ્રેમ આપણે કલ્પના ન કરી શકીએ. એટલો બધો યુવાનો સાથેનો ગાઢ નાતો. અને એનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ કરાળ કળયુગમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમને કારણે દુનિયાની શ્રેષ્ઠ ડિગ્રી ધારકો અહીંયા ભગવા કલાક તરીકે બેસી ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમને કારણે સંસાર દુનિયાની ઉચ્ચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા અને દુનિયાની શ્રેષ્ઠ કારકિર્દીઓમાં ઉચ્ચ પદે પહોંચેલા લોકો ત્યાગના પથે નીકળ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમને કારણે, વાત્સલ્યને કારણે. પ્રમુખ સ્વામી મહારાજનું વાત્સલ્ય ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પણ અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજનું વાત્સલ્ય એ નાના નાના બાળકોને અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજનું વાત્સલ્ય મોટા મોટા વડાપ્રધાન જેવા નરેન્દ્રભાઈ મોદીને પણ અનુભવાય. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજના વાત્સલ્યના પ્રસંગો જાહેરમાં કહે છે. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી પ્રસંગે એને પ્રમુખ સ્વામી મહારાજના વાત્સલ્યના પ્રસંગો કહેલા. ગાંધીનગરમાં અક્ષરધામના રજત જયંતિ મહોત્સવ વખતે એમને જાહેરમાં પોતાના પ્રમુખ સ્વામી મહારાજના એમના વાત્સલ્યના અનુભવ કહેલા. તો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી કે એમના સંપર્કમાં આવે કોઈ પણ હોય તે પ્રમુખ સ્વામી મહારાજનો થઈ જાય. નરેન્દ્ર મોદી હોય તો પ્રમુખ સ્વામી મહારાજનો થઈ જાય, અબ્દુલ કલામ હોય તો પ્રમુખ સ્વામી મહારાજનો થઈ જાય, અને કોઈ અન્ય ધર્મની વ્યક્તિ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજનો થઈ જાય. એનું વાત્સલ્ય, નિસ્વાર્થ વાત્સલ્ય, કોઈના પ્રત્યે એમને દ્વેષ ભાવ નહીં. એ પ્રમુખ સ્વામી મહારાજની આગવી વાત્સલ્ય પ્રતિભા હતી. એ પ્રેમ ભગવાનમાં હતો, ગુરુમાં હતો અને જનમાં હતો. અને એ પ્રેમના કારણે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી વિચરણ પણ કર્યું, પધરામણીઓ પણ કરી, હરિભક્તોના પ્રશ્નો પણ ઉકેલ્યા. તમે વિચાર તો કરો, 17,000 કરતા ગામો અને શહેરોમાં વિચરણ કર્યું, 7.5 લાખ કરતા વધારે પત્રો લખ્યા, 2.5 લાખ કરતા વધારે ઘરોમાં પધરામણીઓ કરી. અને કેવા સંજોગોમાં પધરામણીઓ કરી. પેલા ખુરદુવાડીમાં મધરાતે 2 વાગે પધરામણી કરી, ક્યારેક રાત્રે 12 વાગે પધરામણી કરી, ક્યારેક આખી રાત પધરામણી કરી. બધા પ્રસંગો આપણે સારી રીતે જાણીએ છીએ. એ પ્રેમમાં હોય તો ન શક્ય નહીં. ગામડાઓમાં ભરાયેલા પાણી ખેતરોમાં આવે, ખૂટતા ખૂટતા પધરામણી કરી. ટ્રેક્ટરમાં બેસીને વિચરણ કર્યું, ગાડામાં બેસીને વિચરણ કર્યું. અને જ્યાં પ્રાથમિક સુવિધાઓ ન હોય, નાવા ધોવાની સુવિધા ન હોય, શૌચાલયની સુવિધા ન હોય, અને ખાવા પીવાની ને રહેવાની સુવિધા ન હોય, એવા ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા. જ્યાં રસ્તા નહોતા પહોંચ્યા ત્યાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા એમના પ્રેમથી. અને ઘણી વખત આપણે એના એક પ્રેમના પ્રસંગો સાંભળીએ તો આપણે ગદગદ થઈ જઈએ. એક વર્ષમાં 750 ગામોમાં વિચરણ એટલે શું કહેવાય. એક દિવસમાં ક્યારેક 16-17 ગામોમાં પધરામણીઓ શું કહેવાય. તો આ બધા કોઈ વિક્રમજનક બની ગયા છે. પરંતુ જે મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તો પ્રત્યેના કે લોકો પ્રત્યેના પ્રેમને કારણે જે ભીડો બેઠો છે એ ભવિષ્યમાં કોઈ ક્યારેય નહીં કરી શકે એવો એમને વિક્રમ સર્જી દીધો છે. પ્રમુખ સ્વામી મહારાજ એ પ્રેમ ભરેલા વાત્સલ્ય સભરેલા એ આપણે શીખવી ગયા કે સૌ પ્રત્યે પ્રેમ રાખો, સૌ પ્રત્યે સ્નેહ રાખો. એટલે એમને એક સૂત્ર આપી દીધું, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. આજે આપણે હાર્મોનીની વાતો કરીએ છીએ
હરસ એકબીજા સાથે સ્નેહની વાતો કરીએ છીએ, એ પ્રમુખ સ્વામી મહારાજે જીવી બતાવ્યું. એટલે આપણે બોટાદના હોરા બંધુઓ આવે એ પ્રમુખ સ્વામી મહારાજના ભક્ત બની જાય, અને પેલા દહેરીના બહુ જ મોટા ડોક્ટર ઝીરા એ પોતે 5 ટાઈમ નમાઝ પઢતા, પણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ધ્યાનમાં સ્વીકારતા. તો એવા બધા અનેક લોકો એમના માટે જોડાઈ જતા, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને બધા પ્રત્યે પ્રેમ હતો, સૌ પ્રત્યે સ્નેહ હતો. એ સ્નેહનું એક છઠ્ઠું પાસું હતું, એ સમભાવ. પ્રમુખ સ્વામી મહારાજને નાત જાતનો કોઈ ભેદ નહોતો. આદિવાસીઓ પ્રત્યે પણ પ્રેમ, અને જેને સમાજે તરછોડ્યા હતા એવા સમાજના છેવાડે લેતા વંચિતો પ્રત્યે પણ પ્રેમ. પ્રમુખ સ્વામી મહારાજ છેવાડાના માણસ સુધી પહોંચ્યા, એવા ગરીબના ઝૂંપડા સુધી પહોંચ્યા જ્યાં કોઈ ધર્મનું પ્રવર્તાતું છે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા. હવે આમોદડીના એક વાસમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા, ત્યારે એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, સ્વામી અમારા ઝૂંપડે કોઈ આવે નહીં, આપ પધાર્યા. પ્રમુખ સ્વામી મહારાજે પીપળાના હરિકેનવાસમાં પધરામણીઓ કરી. પ્રમુખ સ્વામી મહારાજ જાંજરકા ગામે બળદેવદાસજી મહારાજ ત્યાં પધાર્યા હતા. બળદેવદાસજી મહારાજ એ એક બહુ વિશાળ દલિત સમુદાયના ધર્મગુરુ, અને એમને પ્રમુખ સ્વામી મહારાજ માટે કહ્યું કે આવા સમભાવવાળા સંત મળવા દુર્લભ છે. એમને માનવ માત્ર પ્રત્યે પ્રેમ સમભાવ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત નારાયણ પ્રસાદ સ્વામી સાથે દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરતા, અને દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરતા કરતા સાપુર પાસેના ટેવા ગામમાં પધાર્યા કે જ્યાં રસ્તા નહોતા, એટલે જે કઈ વાહનો મૂકવું પડ્યું. વરસાદને કારણે બરાબર જમીન વધારે કાદવ કીચડ વાળી થઈ ગઈ હતી, અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ચાલો આપણે જઈએ. નારાયણ પ્રસાદ સ્વામી ના પડી કે સ્વામી હવે આ વરસાદ પડ્યો છે, કાદવ કીચડ થઈ ગયો છે, અને આ ખેતરો ખૂંટા જવાનું છે, માટી ચીકણી છે, અને બહુ તકલીફ પડશે, નથી જવું, અહીંથી લગભગ આશરે 1.5 કિલોમીટર ચાલવાનું છે, તો કેવી રીતે જઈએ? પણ પ્રમુખ સ્વામીજીનું આપણે જવું છે. અને નારાયણ પ્રસાદ સ્વામી એનું આપણું વર્ણન કર્યું છે, જેવાની નિરખ્યા નામના પુસ્તકની અંદર એનું વર્ણન એમણે કર્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એક ધનુભાઈ મદારી કરીને એક બિચારા એ જમાનામાં જેને પછાત ગણવામાં આવતા હતા, એવા સામાન્ય કક્ષાના હાવ ઝૂંપડામાં રહેતા વ્યક્તિ હતા. એના ઘરે પધરામણી પ્રમુખ સ્વામી મહારાજ પધારી. બેસવાની વ્યવસ્થા નહીં, આસન નહીં, એટલે પેલા ઢોરની ગમાણ માટે એક સામાન્ય લાકડાની કોઈ વળી જેવું હતું, એ વળી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા. અને એ વખતે આ ધનુભાઈએ તેના પોતે મકાઈના લોટમાંથી એટલા વડા બનાવ્યા હતા. તો તે તમને શું જમાડો, પણ મારે તમે વડા જમો. આખો જે રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ એક વડું જમ્યા, અને બાપા બોલ્યા કે મોટા મોટા મહેલોમાં મેવાના સ્વાદ ના આવે એવો સ્વાદ આ ભક્તના ભાવનો છે. તો એક પ્રેમ સમભાવ, એમને માનવ માત્રને કોઈ પ્રકારના નાતના જોયા. આફ્રિકન હિન્દુઓ પ્રત્યે પણ એને પ્રેમ દર્શાવ્યો છે, અને એ પ્રેમને કારણે આફ્રિકાના આપણા હરિભાઈ સુભાષભાઈ, એ સુભાષભાઈએ વર્ષો સુધી સ્થાનિક આફ્રિકનો માટે કેટલા બધા સેવાના પ્રકલ્પો કર્યા. આપને તેને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ આફ્રિકાના તે ગરીબ લોકો માટે શાળાઓ ખોલી, એ ગરીબ લોકો માટે સદાવતો ખોલ્યા, એ ગરીબ લોકો માટે આરોગ્ય વ્યવસ્થાઓ કરી. પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમને કારણે કેટલા બધા સામાજિક કાર્યો પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમને કારણે થયા છે, સમભાવને કારણે થયા છે. પ્રમુખ સ્વામી મહારાજનું છઠ્ઠું પાસું એ એમની સેવા. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ કરુણાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. એમના હૃદયમાંથી કરુણાનો પ્રવાહ વહ્યા હતો. એમની આંખોમાંથી કરુણાનો પ્રવાહ વહ્યા હતો. પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં આંસુ જોવા એ કોઈ દુર્લભ બાબત નહોતી. સ્વામિનારાયણ ભગવાન માટે પ્રેમાનંદ સ્વામી પંક્તિમાં જેવું આવ્યું છે કે કોઈને દુખ્યોને લેખી ન કમાય, દયા હાનિ રે અતિ આકરા થાય, એ પ્રમુખ સ્વામી મહારાજના દેખવા મળતું. જ્યારે ભગવાન સ્વામિનારાયણના સમયમાં ઓગણા દેવાના
અને ભયાનક દુષ્કાળ હતો. એ સમયે ભગવાન સ્વામિનારાયણ માંડતી ઘોડી પર અનાજની ઘણો લઈ અને ગામડે ગામડે પૂછાડ. લોકોને ખાવાનું નહોતું મળતું. લોકોને ભૂખે પરવડતા હતા, પોતાના પશુઓ ભૂખે પરવડતા હતા. એવા સંજોગોમાં બહાર નાખવાની શરમ આવતી. તો રાત્રે મધરાતે ભગવાન સ્વામિનારાયણ પોતાની માંડતી ઘોડી પર અનાજ દેવના એવા ભક્તોના ઘરે પહોંચાડતા હતા. નાખવાનું શરમ આવતી. ઘણી ભક્તો કે સામાન્ય જાણો અમારે તે માંગવું બહાર એવી શરમાજીતા લોકોને પણ ભગવાન સ્વામિનારાયણ જીવાડ્યા. એમને સદા લોકો ખોલ્યા. એ ભગવાન સ્વામિનારાયણનો ગુણ પ્રમુખ સ્વામી મહારાજમાં પૂર્ણ કળાએ કર્યો. એટલે એમને આ સેવાના સંકલ્પો ખોલ્યા. એક વિચાર કરવા જેવી વાત છે કે ધાર્મિક સંસ્થાઓ એ સેવાનું કાર્ય કરે એવો કોઈ વિચાર બહુ પ્રવર્તિત નહોતો થયો. ધાર્મિક સંસ્થાનું કામ ધાર્મિક અનુષ્ઠાન કરવાનું. ધાર્મિક સંસ્થાનું કામ લોકોમાં આધ્યાત્મિકતા શીખવાનું. ધાર્મિક સંસ્થાનું કામ કથા પ્રવચનો પારાયણો મૂર્તિ પૂજા વગેરે કાર્ય કરવાનું. સેવાનું કાર્ય એ જાહેર સંસ્થાઓ કરે અથવા તો સરકારો કરે એવી આપણી સામાન્ય માન્યતા. પણ કદાચ પ્રમુખ સ્વામી મહારાજ પહેલા એવા મહાપુરુષ હતા કે જેમણે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા ધાર્મિક સંસ્થા દ્વારા ગુજરાતમાં સેવાનું મહત્વ બનાવ્યું. જાહેર દુષ્કાળ રાહત કાર્યો એમને કર્યા. એમને ભૂકંપ રાહત કાર્યો કર્યા. ગુજરાતમાં કર્યા. પણ દક્ષિણ ભારતના સુનામી આવી તો છેક માંડવામાં નિકોબાર સુધી પ્રમુખ સ્વામી મહારાજના સ્વયંસેવકો ત્યાં સેવા કરવા માટે પહોંચ્યા. ચેન્નાઈ કે ઓરિસ્સામાં વાવાઝોડું તો ત્યાં પણ સેવા કરવા માટે પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજની કરુણાનો વ્યાપ, એની સેવાનો વ્યાપ, એની સેવાના વ્યાપને કારણે કેટલા બધા સામાજિક ફલાનો પ્રાપ્ત થયા. આજે આપણે ચકિત થઈ જઈએ છીએ. કેટલા બધા સેવાના પ્રદાનો પ્રમુખ સ્વામી મહારાજને સમાજને આપ્યા. એમની શાળાઓ જુઓ, હોસ્પિટલો જુઓ, તમે આદિવાસી ઉત્કર્ષ કરો, મહિલા ઉત્કર્ષ કરો, તમે સામાજિક જે પછાત લોકો છે એના ઉત્કર્ષ જુઓ, કે તમે આવા બધા નાગરિક કાર્યની પ્રવૃત્તિ જુઓ, કોઈ ક્ષેત્રને બાકી રાખ્યું નથી. એમની સેવા એવું એનું ક્ષમા એક વિભૂષણ એનો ક્ષમા ગુણ અનન્ય ક્ષમા માન અપમાનમાં એકતા સુખને સંભાળ. પ્રમુખ સ્વામી મહારાજ એટલે એનું બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ સન્માન થયું, કેરળની પાર્લામેન્ટમાં પણ સન્માન થયું, દુનિયાભરમાંથી એટલે કેટલા બધા સન્માનો પ્રાપ્ત થયા. પણ નાના નાનું બાળક એનું અપમાન કરી જાય તો પણ હસ્તે એ સ્વીકારી લે. ક્યારેક જાહેરમાં અપમાન થયા તમે સ્વીકારી લે. તો માન અપમાનમાં એકતાને ક્ષમા ભાવ કેટલીક એવી વ્યક્તિઓ એમના જીવનમાં આવી કે જેઓ પ્રમુખ સ્વામી મહારાજનું અસ્તિત્વ ન રહે એવા પણ પ્રયાસો કરતા હતા. પણ એમને પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્ષમા આપીને સાચવ્યા, જીવનભર પોતાના બનાવીને રાખ્યા અને જીવનભર એમની સેવા કરી. આ પ્રમુખ સ્વામી મહારાજ આપણે પોતાના પારિવારિક સંબંધોમાં પણ ક્ષમા આપી શકતા નથી. પોતાના પુત્ર વધુ, ભાઈ બહેન કે અન્ય સ્વજનો કે મિત્રોને પણ આપણે ક્યારેક નાની બાબતમાં ક્ષમા આપી શકતા નથી અને આપણા પારિવારિક વિચ્છેદો ઉભા થાય છે. પ્રમુખ સ્વામી મહારાજનો ક્ષમા અને આ બધી વાતોમાં પૂર્ણાવતી તરફ લઈ જાઉં છું. છેલ્લો એમનો પૂર્ણ એમની અહમ શૂન્યતા, કેટલું કાર્ય કર્યું, કેટલો બધો એનો ગુણ વૈભવ, કેટલી બધી એની વિરાટ પ્રતિભા. દુનિયાભરના લોકો એમને ચાહ્યા. એમણે આ અક્ષરધામ જેવા કાર્ય કર્યા. એમાં 180 દેશના લોકો આવ્યા. કેટલા પ્રાઇમ મિનિસ્ટર ને પ્રેસિડેન્ટ લઈને કેટલા મહાપુરુષો મહાત્માઓ સુધીના લોકોએ એમને કેટલો બધો આદર આપ્યો. પણ એમને ક્યારેય કોઈ યશ પોતાના માથે લીધો નહીં. જે કઈ થયું છે એ સ્વયંસેવકોની સેવાથી થયું છે. જે કાંઈ થયું છે તે સંતોની સેવાથી થયું છે. જે કાંઈ થયું છે એ હરિભક્તોના સમર્પણથી થયું છે. જે કાંઈ થયું છે એ ગુરુ શાસ્ત્રીમાંથી મીડિયામાંથી કૃપાથી થયું છે. જે કાંઈ થયું છે એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ સંકલ્પ થયું છે. એમણે ક્યારેય મેં થયું છે
મારાથી થયું છે, હું કરું છું એવો શબ્દ માત્ર સ્વીકારે. પ્રમુખ સ્વામી મહારાજ એ એવા સરળ વિભૂતિ હતા કે તમે નાનો બાળક એમની પોતાની ઈચ્છા પ્રમાણે એમની પાસે કરાવી શકે, પણ એક બાબતમાં તમને સરળ જોવા ન મળે. તમે ક્યારે એમની પાસે એક વસ્તુ ન કરાવી શકો, એમના મોઢામાંથી મેં આ કર્યું એવું બોલાવ્યું, મારાથી આ થયું એવું ક્યારેક એમના મોઢામાંથી કઢાવ્યું નથી. બીજી અક્ષરધામનો એક પ્રસંગ કરીને હું વાતને પૂરી કરીશ. ઘણા બધા લોકો અહોભાવથી પ્રમુખ સ્વામી મહારાજના ભીખમાં આપતા. દુનિયાભરના મોટા મોટા લોકો પ્રમુખ સ્વામી મહારાજનો આભાર પ્રગટ કરતા હતા. જે રીતે એમણે આવું મહાન સાંસ્કૃતિક કાર્ય કર્યું એ રીતે સૌ કોઈ અભિભૂત હતા. પ્રસિદ્ધ આચાર્ય મહાપ્રજ્ઞજી તો ત્યાં સુધી બોલ્યા કે મને તો એમ દેખાય છે આખા વિશ્વને એક કરવું હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકશે એવું આપણે અહીંયા સામર્થ્ય દેખાય. ઘણા બધા લોકોની વાત પાકી શકે પણ અત્યારે આપણે એક મુદ્દા પર આવીએ કે ખરેખર બધાએ હૃદયથી પ્રમુખ સ્વામી મહારાજનો જયને પાઠ કર્યો. એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજના આપણા જય જયકારોની વાતો લઈ અમે પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં કમરામાં બિરાજતા હતા ત્યાં બધા આજુબાજુ ગોઠવાઈ ગયા હતા અને આ બધી વાતો અમે કાઢવા લાગ્યા. પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી હતા, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી હતા, પૂજ્ય પૂજ્ય ત્રિદીપ સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિશ્વનારાયણ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, બધા સંતો આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. એટલે એક પછી બધા આવા બધા જે ઉદ્ગારો બધાને જે કઈ લોકોએ ગયા હતા એ બધી વાતો કાઢવા માંડ્યા. અને એમાં ત્યાં બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું કે સ્વામી આ તમારી છાતી છે, આ તમારી છાતી છે એટલે આ કઈ વાત બાકી છાતી આવું કરવાનું. દિલ્હીમાં આવું અક્ષરધામ બનાવી પડી છાતી એક આવો વિચાર નીકળ્યો. અરે પ્રભુ સ્વામી મહારાજ કે આપણી કઈ છાતી આ સ્વામી ભગવાનના સંતો કીધું તો આપણે શું કરી શકીએ? પાપડનો ભાગી છે, આ સીધી મારના સંકટ થયું છે, મોદી બાપાના આશીર્વાદ થયો છે, એ રટણ થવા માંડ્યા. પછી તો બધા સંતો એક સાથે દલીલ કરવા લાગ્યા. અને પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી બાજુમાં બેઠા હતા. એક સંતે દલીલ ત્યાં સુધી વાત કરી, યોગી બાપાએ ક્યાં અક્ષરધામ કહ્યું? બાપા યોગી મહારાજ વાત કરવા માંડ્યા. એક સંતે દલીલ કરી, બાપા યોગી મહારાજે ક્યાં અક્ષરધામ કહ્યું? ત્યારે પૂજ્ય ઈશ્વર સ્વામી તરફ નજર કરીને પ્રમુખ સ્વામી મહારાજ કહેવા લાગ્યા. ઈશ્વર સ્વામી પૂછ્યું, યોગી મહારાજે બ્રહ્માંડમાં સત્સંગ થયો સંકલ્પ કર્યો, સત્સંગ આવી ગયું કે નહીં? એમ કહીને યોગી મહારાજ તૈયાર સોંપવા માંડ્યા. એ બધી વાતો કરતા 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 ઘણી બધી જરા ચર્ચા લાંબી ચાલી. એવો સમય આવ્યો કે બધા તૂટી પડ્યા પ્રમુખ સ્વામી મહારાજ કે તમે જ કરતા હતા, અમે જ આ બધું કર્યું છે, તમારી જ શક્તિથી તમારા જ પ્રભાવથી આ બધું બોલવા લાગ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ સોફાઓ પરથી વાત હતી એટલે સામાન્ય રીતે પોતાના સેવકોનો સહારો, તો એ સેવકોનો સહારો લેવા બદલે એકદમ વાત થઈ ગયા. અને અમે બધા બેઠા હતા એની વચ્ચેથી પસાર થઈ ત્યાં સામે બાથરૂમ હતું, બાથરૂમમાં જવા લાગ્યા. અને બાથરૂમમાં અંદર જતા રહ્યા અને પછી સાથે કૃષ્ણવલ્લભ સ્વામી સેવક તરીકે હતા, એ પણ અંદર ગયા. એટલે થોડી વારમાં પ્રમુખ સ્વામી મહારાજ તો અંદર બાથરૂમમાં ગયા અને આ સેવક કૃષ્ણવલ્લભ સ્વામી બહાર કહેવા લાગ્યા. કારણ કે આમના ત્યાં ચર્ચા ચાલતી હતી ત્યારે કૃષ્ણવલ્લભ સ્વામી અંદર નહોતા, આ ટુકડામાં નહોતા. પણ ત્યારે એ કહેવા લાગ્યા કે બાપા અંદર રોષ કેસી આગળ આત્માથી આંસુ સારતા સારતા કહે છે મેં ક્યાં કર્યું છે, મારાથી ક્યાં કર્યું? આ બધું શાસ્ત્રી માં યોગી માં આશીર્વાદ થયું છે, એમની કૃપાથી થયું છે, સુજી મહાના સંકલ્પ થયું છે. એ આખો પણ યશનો ભાર સ્વીકારી ન શકે એવી અહમ શુદ્ધતા વિશ્વમાં અજોડ જોવા મળે એ આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજ આ બધા પુરાણો ગુણો આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને છેલ્લું પુરાણ યાદ આવે મહંત સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજે 2016માં 13મી ઓગસ્ટે પોતે પોતાની દેવીડા સંકેલી. એ સમયે આપણે તો મહંત સ્વામી મહારાજના હાથમાં આપણો હાથ ના આપ્યો તો આપણે નહોતા નથી ગયા. પણ આપણા ઉપર એમની બહુ જ મોટી કૃપા કે એમણે પોતાના સ્વરૂપ સમાન મહંત સ્વામી મહારાજના હાથમાં આપણા સૌનો હાથ સોંપ્યો. એ એવા મહંત સ્વામી મહારાજ છે કે જે આપણને બધાને અક્ષરધામમાં લઈ જાય. પ્રમુખ મહંત સ્વામી મહારાજ બીજી પધાર્યા હતા અને એક સંતનો હાથ પકડીને અક્ષરધામ બીજીના પગથિયા ચડી રહ્યા હતા ત્યારે સાથે જેનો હાથ પકડ્યો તે સંત સ્વામી
અમને આમ ઉપર દિવ્ય અક્ષરતામાં લઈ જજો ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે તમને બધાને માથે ઉચકીને સ્વામિનારાયણ ભગવાન પાસે અક્ષરધામમાં લઈ જઈશ. એવા આ ગુણાત્મક સદગુરુ શ્રી આપણને પ્રાપ્તિ થઈ છે. તો આ સંતની પ્રાપ્તિ એ જીવનની સૌથી મોટી આપણી ઉપલબ્ધિ છે. આપણે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. આર્થિક થી માંડીને સામાજિક ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ આપણે જીવનમાં ગૌરવ લેવાની સૌથી મોટી બાબત તો એ કે સ્વામી કાળા રૂપિયા છે. સૌથી મોટી બાબત તો એ કે પ્રમુખ સ્વામીના રૂપે આજે છે. સૌથી મોટી ગૌરવની બાબત લેવા જેવી તો એ કે જે આપણને મુક્તિના ઉદાહરણ કરે એવા વાત્સલ્ય મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ આપણા થયા ને આપણે એમના થયા. આપણે જીવન પર એમના ભક્તને રહીને એમને રાજી કરી શકીએ. સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઇક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.